નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 12 તત્વજ્ઞાન વિષયનું પ્રિલિમ પરીક્ષાનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવ્યો છું। આશા રાખું છું આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન આપણી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। વિભાગ એ, જેમાં યોગ્ય વિકલ્પો પસંદ કરવાનો હોય છે। કુલ 20 પ્રશ્નો આપવામાં આવેલા છે। દરેક પ્રશ્ન 1 ગુણનો છે, એટલે કે કુલ ગુણ થશે 20। જોઈએ દરેકે દરેક પ્રશ્ન અને તેના જવાબો। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આખા પ્રશ્નપત્રની અંદર દરેક પ્રશ્નની સામે તે પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલું છે તે દર્શાવવામાં આવ્યું છે। તો જોઈએ પહેલો પ્રશ્ન, 3 સાદા વિધાનવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? જવાબ છે સી 8। બીજો પ્રશ્ન, નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો। નિષેધ, મિત્રો આપણે જાણીએ છીએ કે નિષેધ માત્ર એકમુખી કારક છે, સમુચય વિકલ્પ પણ શરતી અને દ્વિશરતી એ દ્વિમુખી કારક છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે। આ દલીલ માટેના સ્થાનપદ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો। આ પ્રશ્નનો જવાબ જે છે એ આપણે જોઈએ તો બધું જ સુંદર છે માટે તાજમહેલ સુંદર છે, તો એના માટે આવશે કે પી માટે ક્યુ। એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ચોથો પ્રશ્ન, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 1। કંજક્શનનો નિયમ કયા નામથી ઓળખાય છે? આન્સર છે સી સમુચય। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? બી એમટી। એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? બી અવ્યાપ્ત। આઠમો પ્રશ્ન, સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય છે? સી પક્ષપદ। નવમો પ્રશ્ન, કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ શેમાં હોય છે? એ વ્યાપ્તિકરણ। દસમો પ્રશ્ન, કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ। 11મો પ્રશ્ન, પહેલી આકૃતિમાં કયો ભેદ સર્વશ્રેષ્ઠ મનાય છે? સી હા હા હા। 12મા નંબરનો પ્રશ્ન, ન્યાયની દ્રષ્ટિએ અનુમાનમાં આવતા પદોની સંખ્યા કેટલી છે? બી 3। 13મો પ્રશ્ન, ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માનવીનું સ્વરૂપ કેવું છે? એ સ્થૂળ શરીરરૂપ। 14મો પ્રશ્ન, સુંદર એટલે શું? સી આનંદદાયક। 15મો પ્રશ્ન, ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? એ વિચારો કે બુદ્ધિ સાથે। 16મો પ્રશ્ન, નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? એ બાઇબલ। 17મો પ્રશ્ન, જગતના વિદ્યમાન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મ કયો છે? સી હિન્દુ ધર્મ। 18મો પ્રશ્ન, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? ડી ઋષભદેવ। 19મો પ્રશ્ન, વિષયોથી ઇન્દ્રિયોના સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવાય? એ પ્રત્યાહાર। 20મો, પવિત્ર શાસ્ત્રોનું અધ્યયન એટલે શું? એ સ્વાધ્યાય। વિભાગ બી, 1-2 વિધાનમાં ઉત્તર લખો। પ્રત્યેક 1 ગુણનો છે, એટલે કે કુલ ગુણ થશે 10। 21 થી લઈને 30 સુધીના કુલ 10 પ્રશ્નો કમ્પલસરી તમારે લખવાના છે। અહીં તમે જોઈ શકો છો 21મો પ્રશ્ન સામે તે કયા ચેપ્ટરમાંથી પૂછવામાં આવેલું છે તે પણ દર્શાવવામાં આવેલું છે। તાર્કિક કારકો અન્ય કયા નામે ઓળખાય છે? તો તાર્કિક સંયોગીઓના નામથી। 22મો પ્રશ્ન, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે? તો પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં। કંજક્શનના નિયમનું રૂપ લખો। તો પી ક્યુ માટે પી સમુચય ક્યુ। ત્યારબાદ 24મો પ્રશ્ન, સંવિધાનમાં કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાન હોય છે? તો આધાર વિધાન 2 હોય અને ફલિત વિધાન 1 હોય। 25મો પ્રશ્ન, વ્યાપ્તિકરણની પ્રક્રિયાનો પ્રારંભ શેનાથી થાય છે? તો વાસ્તવિક એવી એકદેશી હકીકતોના નિરીક્ષણથી। 26મો પ્રશ્ન, સાધ્ય એટલે શું? તો અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત એટલે કે સિદ્ધ થાય છે તે। 27મો પ્રશ્ન, માનવ જીવનમાં કયા 2 તત્વોનો સિંહ ફાળો છે? તો એક વિચારશક્તિ અને બીજું છે મૂલ્યમાન। 28મો પ્રશ્ન, રિલિજિયન શબ્દનો અર્થ જણાવો। તો રિલિજિયન શબ્દનો અર્થ ફરથી બાંધવું એવો થાય છે। 29મો પ્રશ્ન, હિન્દુ ધર્મના ધર્મગ્રંથને કયા નામે ઓળખવામાં આવે છે? શ્રુતિ અને સ્મૃતિ। 30મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21મી જૂનના રોજ। વિભાગ સી, પ્રશ્ન નંબર 31 થી લઈને 44 સુધીના કુલ 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે।
દરેક પ્રશ્ન 2 ગુણનો છે, એટલે કે કુલ ગુણ થશે 20. અહીં આપણે પ્રશ્ન અને તેની સામે તે કયા ચેપ્ટરમાંથી પૂછવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો. 31મો પ્રશ્ન શરતી કારકનું સતતતા કોષ્ટક રચો, તે પહેલા ચેપ્ટરમાંથી પૂછવામાં આવેલું છે. ત્યારબાદ 32મો પ્રશ્ન છે બીજા ચેપ્ટરમાંથી, જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો. પ્રાતિક રજૂઆત કરીએ તો નિષેધ A શરતી નિષેધ B આવશે અને વિધાનનો પ્રકાર શરતી જટિલ સંયુક્ત વિધાન આવશે. એમટી નિયમનું નામ અને રૂપ લખો. નામની વાત કરીએ તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ, અને રૂપની વાત કરીએ તો P શરતી Q નિષેધ Q માટે નિષેધ P. ત્યારબાદ 34મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, સરળીકરણને લગતા નિયમનું રૂપ અને સંક્ષેપ લખો. નિયમ છે સિમ્પ્લિફિકેશન સિમ અને રૂપ છે P સમુચય Q માટે P અથવા તો પછી P સમુચય Q માટે Q. 35મો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી, નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા આપો. જેમાંના પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ થયો હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા 3 નિરૂપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. 36મો પ્રશ્ન પણ ચોથા ચેપ્ટરમાંથી છે. નીચેના સંવિધાનની આકૃતિ અને ભેદ જણાવો. સર્વ નેતાઓ નીડર છે, કેટલાક ગુજરાતીઓ નીડર છે, માટે કેટલાક ગુજરાતીઓ નેતાઓ છે. ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ હંમેશા પક્ષપદ હોય છે અને વિધેય પદ હંમેશા સાધ્ય પદ હોય છે. તે પ્રમાણે ઉપર પણ પક્ષપદ અને સાધ્ય પદ દર્શાવી દેવાનું છે. નીડર બંને સરખા પદ છે એટલે તે મધ્ય પદ આવશે. આ પ્રમાણે તમે અહીં મેન્શન કરશો તો તમે જોઈ શકો છો કે બીજા નંબરની આકૃતિ તૈયાર થશે. ભેદની વાત કરીએ આપણે તો અહીં સર્વ છે એટલા માટે હા આવશે, કેટલાક છે એટલા માટે હ હ, તો ભેદ થયો હા હ હ અને આકૃતિ બનશે બીજી. ત્યારબાદ 37મા નંબરનો પ્રશ્ન, અનપવાદિત અનુભવ એટલે શું? તમને ગાઈડમાં 138 નંબરના પેજ પરથી 5મા ચેપ્ટરમાંથી આ પ્રશ્નનો જવાબ મળી રહેશે. 38મો પ્રશ્ન છે એ 6થા ચેપ્ટરનો પૂછેલો છે. હેતુ એટલે શું? તો જેના પ્રત્યક્ષ જ્ઞાનના આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તે. 39મો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, ઉત્પાદક મૂલ્યના 4 ઉદાહરણ આપો. જ્ઞાન, આનંદ, પ્રેમ અને કરુણા. ત્યારબાદ 40મો પ્રશ્ન છે પેજ નંબર 169 પર 7મા ચેપ્ટરમાંથી, સત્યની સાધનાનો આધાર શું છે? ત્યારબાદ 41મો પ્રશ્ન જે છે, ધર્મની વ્યાપક સૂઝ શા માટે આવશ્યક છે? તો જીવનના વ્યવહારને સરળ બનાવવા માટે, માનવી વચ્ચેના અરસપરસના સંબંધોને ટકાવી રાખવા માટે, સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા માટે ધર્મની વ્યાપક સૂઝ જરૂરી છે. પેજ નંબર 178 ઉપર આનો જવાબ તમને મળી જશે. 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે. 42મા પ્રશ્ન વિશે વાત કરીએ તો તે પણ 8મા ચેપ્ટરમાંથી પૂછેલું છે. મનુષ્ય અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે? તો આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. 43મો પ્રશ્ન 9મા ચેપ્ટરમાંથી, કોન્ફ્યુશિયસ ધર્મના કયા 5 બંધનોનો આગ્રહ છે? તો 1 રાજા અને પ્રજા, 2 પિતા અને પુત્ર, 3 પતિ અને પત્ની, 4 મોટા ભાઈ અને નાના ભાઈ, 5 મિત્ર અને મિત્ર. ત્યારબાદ 44મો પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી, ભારતીય દર્શનને સાધન માર્ગ શા માટે કહેવામાં આવે છે? તો ભારતીય દર્શનો એ કેવળ વિચારો કે ચિંતનનો પ્રવાહ નથી, પરંતુ આ વિચારોને જીવનમાં ઉતારવાની પદ્ધતિ છે. વિભાગ ડી પ્રશ્ન નંબર 45 થી લઈને 58 સુધીના કુલ 14 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેક પ્રશ્ન 3 ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે 30. અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 45મા નંબરનો પ્રશ્ન જે છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછેલો છે અને 16 નંબરના પેજ પરથી તમને નવનીતમાંથી આનો જવાબ મળી રહેશે. મોટા પ્રશ્નો હોય અહીં દર્શાવવા પોસિબલ નથી અને વિડીયો પણ ઘણો લાંબો થઈ જશે, પણ અહીં આપ સ્ક્રીન ઉપર પ્રશ્નની સામે તેનું ચેપ્ટર અને પેજ નંબર આપ જોઈ શકો છો. 47મા નંબરનો જે પ્રશ્ન છે રૂપલક્ષી સાબિતી પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે એ આપ અહીં જોઈ શકો છો, દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ 48મા નંબરનો પ્રશ્ન છે. 49મા નંબરનો પ્રશ્ન છે કે જેની અંદર આકૃતિ અને ભેદ દર્શાવવાના છે. અહીં આપ જોઈ શકો છો કે સર્વ ભદ્ર કિંમતી છે, સર્વ સમાજો ભદ્ર છે, માટે સર્વ સમાજો કિંમતી છે. અહીં તમે જોઈ શકો છો કે ભદ્ર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આપણે મધ્યમ પદ લાગે, પરંતુ ખરેખર એનો અર્થ જોવા જઈએ તો એક ભદ્ર એટલે કે સુવર્ણની વાત કરેલી છે અને બીજા ભદ્ર એટલે કે ખાનદાનની વાત કરેલી છે. આમ 4 પદ અલગ અલગ હોય, પચતુષ્ટાંત દોષ લાગુ પડતો હોય, માટે પ્રમાણે અપ્રમાણભૂત સાબિત થશે. અને સર્વ છે એટલા માટે ભેદ પણ હા એ પ્રમાણેનું આવશે. ત્યારબાદ 50મા નંબરનો પ્રશ્ન જોઈશું, એમાં પણ આકૃતિ અને ભેદ જોઈશું આપણે. તો સર્વ હોનારતો વિનાશક છે, સર્વ વાવાઝોડા હોનારતો છે, માટે સર્વ વાવાઝોડા વિનાશક છે.
અહીં આપણે જાણીએ છીએ કે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ પક્ષપદ હોય અને ત્યારબાદ વિધેય પદ એ સાધ્ય પદ હોય છે. વાવાઝોડા પક્ષપદ છે તો ઉપર પણ વાવાઝોડા પક્ષપદ આવશે. વિનાશક એ સાધ્ય પદ છે તો અહીં પણ વિનાશક એ સાધ્ય પદ આવશે. હોનારત સરખા છે એટલા માટે એ શું આવશે તો મધ્ય પદ આવશે. આ પ્રમાણે તમે અહીં મેન્શન કરશો તો પહેલા નંબરની આકૃતિ તૈયાર થશે. વ્યાપ્તિથી લઈને બધી જ વસ્તુ તમે અહીંયા દર્શાવશો તો તમને ખ્યાલ આવશે કે 6 દોષ જોતા એક પણ દોષ અહીં લાગુ પડતો નથી. એટલા માટે અહીં પ્રામાણ્ય જે છે એ પ્રમાણભૂત સાબિત થશે. સર્વ છે એવું આપેલું છે એટલા માટે અહીં પણ આકૃતિનો ભેદ હા એ પ્રમાણેનો આવશે. ત્યારબાદના પ્રશ્નો જે છે એ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બધા જ પ્રશ્નોના જવાબ આપ જોવા ઈચ્છતા હોય તો સામે પેજ નંબર અને ચેપ્ટર પણ દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ વિભાગ એ ની વાત કરીએ તો એ વિભાગની અંદર પ્રશ્ન નંબર 59 થી લઈને 64 સુધીના કુલ 6 પ્રશ્નો આપવામાં આવેલા છે. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે. દરેક પ્રશ્ન 5 ગુણનો છે એટલે કે કુલ ગુણ થશે 20. 59મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકશો તો પહેલા ચેપ્ટરમાંથી પૂછેલો છે અને નવનીતના 26મા નંબરના પેજ પરથી તમને આનો જવાબ મળી રહેશે. સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનનું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી આપો અને વિકલ્પનનું લક્ષણ લખો. 60મો પ્રશ્ન પણ પહેલા ચેપ્ટરમાંથી જ પૂછેલો છે જેમાં દ્વિશરતી વિશેની વાત કરેલી છે. મિત્રો વિકલ્પન, શરતી, દ્વિશરતી, નિષેધ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે કોઈ પણ એક જ પ્રશ્ન તૈયાર કરશો તો એના ઉપરથી અન્ય પ્રશ્નના જવાબ પણ તમને જે છે એ આવડી જશે. જો તમને 5-5ના સત્યતા કોષ્ટક આવડતા હોય તો આ અંગેનો મેં સેપરેટ વિડીયો બનાવેલો છે. તમે એ વિડીયો જોઈ ઈચ્છતા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને અથવા તો પછી વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલી છે. ત્યાં ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 61, 62, 63 અને 64 આ બધા પ્રશ્નો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેની સામે તેના પેજ નંબર અને તે કયા ચેપ્ટરમાંથી પૂછવામાં આવેલ છે તે પણ આપ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપ જોવા ઈચ્છતા હોય તો મારી YouTube ચેનલ સ્ટાર એજ્યુકેશન નરેશનને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. જલ્દી જ મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.